જે લોકોને ખાતા ખાતા પાણી પીવાની ટેવ હોય અથવા તો જે લોકોને ખાધા પછી તરત જ પાણી પીવાની ટેવ હોય એવા લોકો માટે હું આ વિડીયો બનાવી રહી છું। ફટાફટથી એવા લોકોને આ વિડીયો મોકલી દેજો। ખાતા ખાતા પાણી પીવાની ટેવ પણ આપણા શરીર માટે નથી સારી। ખાધા પછી તરત જ પાણી પીતા હોય તો એ લોકો પણ ઘણા બધા બીમાર પડતા હોય છે। શું થતું હોય છે આપણા શરીરની અંદર? નિષ્ણાંતો મુજબ તમે જમ્યા પછી તરત જ પાણી પીવો છો તો પાચન ક્રિયા પર અસર થતી હોય છે અને આપણા શરીરમાં આપણે જે ખાધેલું હોય છે તેનું પાચન યોગ્ય રીતે થતું નથી, એટલે અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે। એટલા જ માટે જમ્યા પછી થોડા સમય બાદ પાણી પીવું જોઈએ। જમ્યા પછી તરત જ પાણી પીવો છો તો શું થાય છે તો આપણા શરીરમાં પચવાનો જે કુદરતી સમય છે તે બદલાઈ જતો હોય છે। તેના કારણે જરૂરિયાત કરતાં વધુ આપણને ભૂખ લાગે છે, વધારે પડતું ખાવાનું શરૂ કરી દઈએ છીએ અને એટલે વજન વધવાની પણ સમસ્યા સર્જાતી હોય છે। પેટ ફૂલવાની સમસ્યા પણ ઘણા બધા લોકોને હોય છે। એ પણ એટલા જ માટે હોય છે કે ખાતા ખાતા અથવા તો જમ્યા પછી તરત જ પાણી પીવો છો। જે લોકોને ડાયાબિટીસ હોય છે આવા લોકો તો ચોક્કસથી ખાતા ખાતા અથવા તો ખાતા પછી તરત જ પાણી ન પીવું જોઈએ। હવે તમને સવાલ થતો હશે કે તો પાણી પીવું ક્યારે? પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ પાણી પીવું જમ્યા પહેલા અડધો કલાક પહેલા પાણી પીવું જોઈએ અથવા તો જમ્યા બાદ અડધો કલાક પછી પાણી પીવું જોઈએ। જો જમી લો છો ત્યારબાદ 10-15 મિનિટ ટહેલવું જોઈએ, એટલે હળવું ચાલવું જોઈએ અને ત્યારબાદ પાણી પીવો છો તો એ અમૃત સમાન હોય છે। પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે। અત્યારે ઉનાળાની સિઝન છે, હીટ સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે। પાણી આપણા શરીરને હાઇડ્રેટ રાખે છે અને એટલા જ માટે દિવસ દરમિયાન થોડું થોડું પાણી પીવું જોઈએ, પરંતુ સાચા સમયે પાણી અમૃત સમાન છે।